આ જાડેજા ગોંડલથી અમારા આત્મીય ઝેરાસિંહના સુપુત્ર ગણેશભાઈ પધાર્યા છે. સ્વાગત છે ભાણુભા તમારું પધારો. અને આ બધા મિત્રો પ્રેમના નાતે આવ્યા છે ત્યારે યે દોસ્તી હમ નહીં તોડેંગે તોડેંગે હમ મગર તેરા સાથ ન છોડેંગે યે દોસ્તી હમ નહીં તોડેંगे तेरी जीत तेरी हार मेरी हार सुन ले मेरे यार. सारा કાર્યમાં વપરાય એ જ લક્ષ્મી છે. બાકી પૈસા તો બહુ જ છે લોકો ભાઈ. પણ લક્ષ્મી કોને ગણશો તમે? લક્ષ્મી કોને કે પરમારથ માટે વપરાતી હોય, સત્કર્મ માટે વપરાતી હોય એવી લક્ષ્મી. નકર 10 રૂપિયા દેવા અત્યારે આ કઠણાઈમાં. હા, છોકરા 3 વાર રોવે ત્યારે 10 રૂપિયા પામે એવા મા બાપ જોયા છે મેં ભાઈ. આખી દુનિયામાં તમે નજર કરો, કોઈ મંદિરની ટીકા કરવાનો કોઈને અધિકાર નથી. પણ દુનિયામાં મારી દ્રષ્ટિએ મેં જોયેલા 2 જ મંદિર બાપુ એવા છે જ્યાં બોર્ડ માર્યા છે કે અહીંયા કોઈ રૂપિયા મૂકવા નહીં. એક વીરપુરમાં જોગી જલારામની ઝોપડીએ મૂક્યા છે કે અહીંયા કોઈ રૂપિયા મૂકવા નહીં. ને હાલમાં કબરાવ બચાવ પાસે કબરાવ મણિધર મોગલ છે, એ મોગલે બોર્ડ મૂક્યા છે કોઈએ રૂપિયા મૂકવા નહીં આયા. કારણ જોગી જલિયાણને એવો નિયમ હતો કે આંગણે આવેલા સાધુને જમાડી અને પછી વંદન કરીને 2 હાથ જોડીને ઉભા રહે અને યથાશક્તિ દક્ષિણા આપે. આ જોગીની સુવાસ ઇન્દ્ર ભગવાન પરમાત્માથી જોવાય. મૂળ તો દેવતા બધા ઈર્ષાળુ બાપુ. આવી સેવા કરતા હોય વીરબાઈ માં. એમ કહેવાય કે માગી માગી આજકાલના રઘુવંશીઓને તો પરમાત્માની જોગીની કેવડી દયા છે. આ એ સમયની વાત. વીરબાઈ માં જલારામ બાપા પોતે માગી અને દળીને ખવડાવતા. પોતે વીરબાઈ માની મોટી ઘંટી. પરમાત્માની પાસે સુવાસ પહોંચીને એને એમ થયું કે આની પરીક્ષા કરવી પડે. પરીક્ષા સાચાની જ થાય, ખોટાની શું થાય? એક વૃદ્ધ સાધુ બનીને આવ્યા અને વીરપુરમાં જમીન પ્રસાદ લઈને ઉભા રહ્યા. જોગી જલારામને વંદન કરીને કે દક્ષિણામાં દેવા હોય તો તમારા મારું સાધુનું શરીર છે, મારે યાત્રા કરવી છે, મારી સેવા કરે એવું કોઈ છે નહીં. તમારા પત્ની જો વીરબાઈમાં દ્યો તો સાહેબ આજે 150 રૂપિયા દેવા ને તો 3 વાર ઘરે ફોન કરવા પડે. 150 રૂપિયા આપણે ધર્મધામમાં લખાવાના છે. વીરપુરના જોગી જલારામે વાહે જોયું નહીં, વીરબાઈ માનો હાથ હોપી દીધો. સાહેબ આ ઇતિહાસની એકમાત્ર ઘટના છે. એ પરમાત્મા લઈ તો ગયા, વીરબાઈ માને લઈને પાધરની બહાર નીકળ્યા, વીરપુરની બહાર નીકળ્યા. હવે પછી તો લઈ ક્યાં જવા? આ તો દઈ દીધા. એ વીરપુરમાં આવેલા જોગી, પરમાત્માના સ્વરૂપમાં આવેલા જોગીએ વીરબાઈ માને જોડી અને ધોકો દીધો ને કીધું માતાજી આયા ઉભા રહો, હું હમણાં આવું છું. એ ગયો આજ દિન સુધી વીરપુર સામે નજર નથી કરી. તમે કોઈ દી વીરપુર જાઓ તો જોજો, એ જોડીને ધોકો છે. જલારામ ઓ જલારામ બસે છે વીરપુરમાં, જમના વહે છે ભરપુરમાં. એ ત્યાંનો અન્નનો ભંડાર ભંડાર જોડીને ધોકો બતાવું, સાધુ બતાવું, હાલ વાલા હાલ રામ બતાવું, એ હાલ તુને હાલ જલારામ બતાવું. વીરપુર જાવ રે 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 સતાધાર જાવ 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 વીરપુર જાવ